અંકલેશ્વર જીઆઈડીસીમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનો 48મો પદગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં વર્ષ 2024-25ના કાર્યકાળ માટે પ્રમુખ તરીકે સુનિલ નેવેની વરણી કરવામાં આવી હતી. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનો 48મો પદગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનો 48 ગ્રહણ સમારંભ ગુમાનદેવ મંદિરના મહંત શ્રી મનમોહનદાસજીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો, જેમાં અધિક નિવાસી કલેક્ટર એન.આર. ધાંધલ અને ઓએનજીસી મેનેજર વિજયકુમાર ગોખલે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વર્ષ 2024-25ના કાર્યકાળ માટે પ્રમુખ તરીકે સુનિલ નેવેની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તેમજ સેક્રેટરી તરીકે વલ્કેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરી ડોક્ટર રૂમસા રાજપુરોહિત, વાઇસ પ્રેસિડેન્ટ કિશોર સુરતી, પ્રેસિડેન્ટ ઇલેક્ટ પંકજ ભરવાડા, ક્લબ ટ્રેનર અર્પણ સુરતી, ફાઉન્ડેશન ચેર મીરા પંચવાણી, મેમ્બરશિપ ચેર સુનિલ નાડકર્ણી, પબ્લિક ઇમેજ ચેર ગજેન્દ્ર પટેલ, ટ્રેઝરર મહાવીર જૈન, સર્વિસ પ્રોજેક્ટ ચેર મનીષ શ્રોફ, ઇમિડિયેટ પાસ પ્રેસિડેન્ટ ઘનશ્યામ ગજેરા, બુલેટિન એડિટર અનિતા કોઠારી, સર્જેત ઓફ આર્મ્સ દિલીપ પાટીલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર તુષાર શાહ, કલામંદિર જ્વેલર્સ ડિરેક્ટર શરદ શાહ સહિત રોટેરિયનો ઉપસ્થિત રહ્યા હતા.